જય શ્રી કૃષ્ણ મિત્રો। તો પ્રકરણ 6 માં આપણે જોયું કે નાગરના પુરોહિતે મહેતાજીને તિરસ્કાર ભર્યા પત્રમાં શું લખીને આપ્યું અને નરસિંહ મહેતાના રૂપમાં ભગવાન કોને નવા પુરોહિત તરીકે ઘરે લઈ ગયા। અને જો તમે પણ એ વિશે વધુ જાણવા માંગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો આજે આપણે જાણીશું કે કઈ રીતે એક અભણ બ્રાહ્મણ દેવી શક્તિથી શાસ્ત્રોના મહાન પંડિત બન્યા। ભગવાન રસ્તામાં આગળ ચાલતા હતા ત્યારે તેમણે એક ગરીબ અને અભણ બ્રાહ્મણને જોઈને કહ્યું કે મહારાજ, શું તમે કૃપા કરીને મારા ઘરે પધારશો? મારે એકોદ્રષ્ટિ શ્રાદ્ધ કરાવવાનું છે અને મારે તમારી મદદની જરૂર છે। આ સાંભળીને ગરીબ બ્રાહ્મણ થોડા અચંબિત થયા અને નમ્રતાપૂર્વક કહ્યું કે નરસિંહ ભગત, હું તો કશું જાણતો નથી। હું અભણ છું અને શાસ્ત્રોનો કશો અહેવાલ નથી। હું તો માત્ર ખેતીકામ કરીને મારી ઘરગથ્થુ જરૂરિયાતો પૂરી કરું છું। શ્રાદ્ધ વિધિ માટે હું યોગ્ય વ્યક્તિ નથી। મારા જેવા અનભણ માણસને બદલે તમે કોઈ વિદ્વાન બ્રાહ્મણને આમંત્રિત કરશો તો તમારા માટે સારું। ભગવાને થોડી ક્ષણ માટે બ્રાહ્મણના પરિચય પર વિચાર્યું અને ધીરે હસીને કહ્યું કે મહારાજ, તમને કદાચ એવો ભ્રમ છે કે શ્રાદ્ધ વિધિ માટે માત્ર જ્ઞાન જરૂરી છે, પરંતુ મારા માટે તો નમ્રતા, ભક્તિ અને હૃદયની પવિત્રતા વધુ મહત્વપૂર્ણ છે। ભણતર અને વિદ્વતા ગર્વ અને અહંકારની ઓળખ ન બનવી જોઈએ। તમે જે રીતે સરળતાથી જીવતા હોય અને કોઈ પ્રપંચમાં પડ્યા વિના તમારા જીવનમાં સંતોષ પામતા હોય તે જ સાચું બ્રાહ્મણત્વ છે। ભગવાને વધુ કહ્યું કે વિદ્વાન હોવા છતાં જેમના મનમાં અહંકાર છે એવા લોકો મારા માટે બ્રાહ્મણ નથી। બ્રાહ્મણતાનું મૂલ્ય એ નથી કે તમે કેટલા ગ્રંથો ભણ્યા છો, પરંતુ તે છે કે તમે કેટલા નમ્ર, સહૃદય અને નિષ્ઠાવાન છો। તમે આ બધા ગુણ ધરાવો છો, તેથી મારે તમારી જ મદદની જરૂર છે। તમારું ભણતર નહીં, પણ તમારી શ્રદ્ધા અને પવિત્રતા મારું કામ પૂર્ણ કરવા માટે પૂરતા છે। બ્રાહ્મણને આ સાંભળી આશ્ચર્ય થયું। તેઓ ભગવાનના વિચારો અને દ્રષ્ટિથી મંત્રમુગ્ધ થઈ ગયા। તેમણે નમ્રતાથી કહ્યું કે ભગતજી, જો તમને લાગે છે કે હું આ કાર્ય કરવા યોગ્ય છું તો હું નક્કી તમારી મદદ કરવા તૈયાર છું। મારાથી જેટલું શક્ય હશે એટલું હું કરીશ। ભગવાન આ વિશે શ્રદ્ધાપૂર્વક બોલીને તેમને પોતાના ઘરે લઈ ગયા। રસ્તામાં તેઓએ બ્રાહ્મણ સાથે વાતચીત કરીને તેમને માન આપી અને તેમને ખાતરી આપી કે તેમની નમ્રતા અને શ્રદ્ધા ભગવાનના કાર્ય માટે પૂરતી છે। ઘરે પહોંચીને ભગવાને તેમની સાથે શ્રાદ્ધ વિધિ પૂર્ણ કરી અને આ અભણ બ્રાહ્મણ દ્વારા શ્રાદ્ધનું સમગ્ર કાર્ય સફળતાપૂર્વક સંપન્ન થયું। ભગવાનની આજ્ઞા અનુસાર ઘરમાં શ્રાદ્ધ વિધિ માટે જરૂરી તમામ વસ્તુઓ તૈયાર હતી। ભગવાને નરસિંહના રૂપમાં શ્રાદ્ધ વિધિ શરૂ કરી। જ્યારે ભગવાને તે અભણ બ્રાહ્મણને બેસાડીને વિધિ કરાવવા માટે કહ્યું ત્યારે દેવી શક્તિના પ્રભાવથી તે બ્રાહ્મણનો રૂપાંતર થઈ ગયો। જે બ્રાહ્મણ પોતાને અભણ માનતા હતા તે પળભરમાં જ વેદ અને શાસ્ત્રોનો મહાન પંડિત બની ગયા। તેની પાસે તમામ વિધિઓનું જ્ઞાન આવવા લાગ્યું અને તેણે શ્રાદ્ધ વિધિ સંપૂર્ણ રીતે યોગ્ય અને શ્રદ્ધાપૂર્વક પૂર્ણ કરી। જો પરમાત્માની
દિવ્ય શક્તિ કાર્યરત હોય તો આવા અજાયબ ઘટનાઓમાં ભલી શું નવાઈ રહે. શ્રાદ્ધ વિધિ પૂરી થઈ ગયા પછી નરસિંહના વેશમાં રહેલા ભગવાને આ બ્રાહ્મણને 50 સોનાની મોહરો દક્ષિણામાં આપી. આ સાથે જ તેમને ખૂબ માન અને આદરથી ભોજન કરાવ્યું. ભગવાને નાગર વેશ ધારણ કરેલા પોતાના અન્ય અનુચરોને સમસ્ત નાગર જ્ઞાતિના લોકોને બોલાવવા માટે કહ્યું. ત્યારબાદ દરેક મહેમાનને પ્રેમપૂર્વક અને સન્માનપૂર્વક ભોજન કરાવ્યું. બધા જ લોકો ભગવાનની આ વ્યવસ્થા અને આદરથી અત્યંત પ્રસન્ન થયા અને સંતોષ પામ્યા. આ રીતે ભગવાને સાંજ થતાં પહેલાં શ્રાદ્ધ વિધિનું સમગ્ર કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કર્યું. જ્યારે બધું કામ પૂરી રીતે પૂર્ણ થયું ત્યારે નરસિંહના વેશમાં રહેલા ભગવાન પોતાના અનુચરો સાથે અંતર્ધ્યાન થઈ ગયા. આ ઘટનાએ ત્યાં હાજર દરેકના હૃદયમાં અદ્ભુત શ્રદ્ધા અને આનંદ ઊભા કર્યા. આ ઘટના એ ઉપદેશ આપે છે કે ભક્તિ અને શ્રદ્ધાથી પરમાત્માને પ્રસન્ન કરી શકાય છે અને તેમની કૃપાથી અશક્ય લાગતી બાબતો પણ શક્ય બને છે. તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને અંતે કઈ રીતે ભગવાનની લીલા જોઈ માણેકબાઈ અને નરસિંહ મહેતા આશ્ચર્યચકિત થઈ ગયા તે વિશે આગળના ભાગોમાં જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.